લસા ગુસામાં તકલીફ થાય છે? હાલો શીખવાડું, જોજો. ગુસા ગુરુત્તમ એટલે મોટામાં મોટો, સામાન્ય એટલે સરખો, અવયવ અવયવ એટલે શું? જેના ઘડિયામાં જે સંખ્યા આવતી હોય તે. જેમ કે અહીંયા હું 25 અને 20 નો ગુસા લઉં છું. જોજો 20 કોના કોના ઘડિયામાં આવે? તો 1 ના ઘડિયામાં આવે, 2 માં આવે, 4 માં આવે, 10 માં આવે, 20 માં આવે, 5 માં આવે. તો એ બધા જ એના શું થયા? અવયવ થયા. એવી જ રીતે 25 ની વાત કરું તો 1 માં આવે, 5 માં આવે અને 25 માં આવે. આ જે ત્રણેય છે એ શું છે? એના અવયવ છે. બરાબર. હવે મોટામાં મોટો બેમાં સામાન્ય એટલે સરખો અવયવ કોણ છે? તો પાંચડો દેખાય છે. બેમાં મોટામાં મોટી સંખ્યા સરખી થતી કોણ છે? 5. તો એનો ગુસા થયો 5. સેમ ટુ સેમ બીજું ઉદાહરણ 30 અને 50 નો ગુસા. જોજો 30 ના અવયવ તો અહીંયા મેં લખ્યા છે. જો 30 આ સિવાય એક ઘડિયામાં નહીં આવતા હોય, તેમજ 50 તો 50 ના અવયવ અહીંયા લખ્યા છે. બેમાં મોટામાં મોટો અવયવ કોણ છે? તો કે 10 છે. એ બેનો સામાન્ય અવયવ છે. તો આ થયું ગુસા.